અત્યારે રાતના 12:30 વાગી ગયા છે. હું અને મારા કાકા પ્રતાપ કાકા અત્યારે અમે સાવરકુંડલા વટી અને ડીટલા જે તે પહેલાં 2025માં જ્યાં ભાગ રાખતા હતા ત્યાં અમે જઈ રહ્યા છીએ તેમનું ટ્રેક્ટર લેવા. એક ટ્રેક્ટર અહીંયાથી અમે લેતા જવાના છીએ અને ત્યાંથી બીજું મિની ટ્રેક્ટર લાવવાનું છે. બરોબર, સાચી વાત. અને હાલ અત્યારે અમે સરસ મજાની હોટલમાં નાસ્તો સ્ટોપ કર્યો છે. સ્ટોપ એટલે પંજાબી ખાવા માટે. એમાં કઈ ઘટે નહીં હો પછી. હા, આ જો એનું મેન્યુ છે. હા, જોઈ લો. મેન્યુમાં અમે પનીર ટીકા આવું કંઈક ખાવાના છીએ. એટલે આનંદ મોજ કરીએ છીએ. સરસ મજાની હોટલ છે. કુંડલાથી કેટલા દૂર છે એ ખ્યાલ નથી. કમસે કમ 7 કિલોમીટર. 7 કિલોમીટર. કમસે કમ 7 થી 8 કિલોમીટર દૂર રહીશું એવું અમારા કાકા કહે છે. એટલે પણ હું ઓલા મારી વાત ઓલા હું આનંદભાઈને કહેવા માંગુ છું, આવા વરસાદના ખોટા વિડીયા ન મૂકો. વરસાદ એવો કઈ પીડ્યો નથી. અને આનંદભાઈ આવા ખોટા તમારા ધતિંગ હાલે નહીં. આનંદભાઈ કલાભાઈ, હા, એનો વિડીયો. હા, બસ એવા ખોટા ધતિંગ ન મૂકો આનંદભાઈ. વરસાદ એવો કઈ પીડ્યો નથી. મૂળ ધૂળ ભીની થઈ છે. પણ એમાં એને લાયક એવી ખોટી કરવાની આવે જ નહીં ને ભરતભાઈ. બરોબર ને? બોલો કાકા, કેમ છે? એમાં કઈ થોડું ઘટે. પંજાબી અને શું ખાવાના છીએ આપણે? અરે બોકડો હોય બોકડો ખાઈ જઈ. એવું નથી તો અમે અત્યારે છે ને મારા કાકાના ફોનમાં વિડીયો મારા કાકા બનાવે છે, બરોબર છે? એટલા માટે હું તમને મેન્યુ બતાવું છું. આ મેન્યુમાં જે કાઠિયાવાડી પણ છે, પંજાબી પણ છે. અને પંજાબીમાં અમે બંને લોકોએ કાકા ભત્રીજાએ પસંદ કર્યું છે કેવું ખબર? પનીર ટીકા મસાલા એટલે કમસે કમ 170 રૂપિયાની એક ડીશ. એવી અમે 2 ડીશ મગાવી છે, બરોબર છે? મેન્યુ બરોબર તમે જોઈ શકો છો. અમે લોકો ખાસ કોઈ પૈસાથી મતલબ નથી, પણ બેસ્ટમાં બેસ્ટ વસ્તુ કઈ છે એનાથી મતલબથી અમે આજ વાગ્યા છે કેટલા રાતના 12:30. અમે બંને કાકા દીકરો છે ને આજ આનંદ કરવાના છીએ. અને અમે એક ટ્રેક્ટર મહેન્દ્ર અહીંયાથી કુંડલા વટીને જે ડીટલા ગામ છે ત્યાં અમે મૂકવા જવાના છીએ. પહેલાં 2025માં આ અમારા કાકા જે ભાગ રાખતા હતા ભાગ્યું તેમના ખેડૂને ન્યા, અને ત્યાંથી મિની ટ્રેક્ટર જેને કહેવાય છે મિની મતલબ નાનું ટ્રેક્ટર, જે તમે સમજો છો કે નહીં, એ ટ્રેક્ટર ત્યાંથી લાવવાનું છે. પણ એ આના કરતાં ઓછું ચાલે, ધીમું ચાલે, સ્પીડ ઓછી હોય. એટલે અમે કમસે કમ સવારના 7 થી 8 વાગ્યા અમે પહોંચશું. એટલે આવી રીતના કોઈક અમારી એન્જોય છે, પ્રોસેસ છે. ધીમે ધીમે અમે આવી રીતના મોજ કરીએ છીએ. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. હારે જીવશું, હારે મરશું. જેને જેટલું ષડયંત્ર રસવું હોય, રાજકારણ કે પછી કોઈને સડાવી દેવાનું કે કોઈ પરવાણે કરવા હોય ભલે કરી લે. હારે જીવશું અને હારે મરશું અને હારે જીવશું. બધા ભલે જેમાં દારૂડિયામાં જેમાં ગણવા એમાં ગણી નાખે, બાકી અમે જેવા સહી એવા જ રહીશું. સાંભળો, મારા કાકાએ બહુ સરસ મજાની વાત કરી છે, હારે જીવશું અને હારે મરશું. વાત તમને પશ્ચાતાથી સમજાવું. શું કામ ખબર? કમસે કમ મારા કાકા જ્યારે બિલકુલ હું સાવ નાનો હતો અને બચપણથી મારા કાકાએ મને બહુ પહેલેથી મને હારે રાખ્યો. આજ દિન સુધી પણ મને હારે રાખ્યો છે. અને બહુ અમે ત્યારથી હારે રાખીએ, પણ અમને નોખા પડાવવા માટે બહુ પ્રયત્ન કર્યા છે. ક્યારેક સમય પ્રમાણે અમે નોખા પણ પડ્યા છીએ, પણ સમજણ આવીને ત્યારે હકીકત સમજાણું છે કે બહુ બિલકુલ સાચી વાત છે. બેયનો સમય સારો જ છે, સારો જ છે. સમય સારો ચાલ્યો જાય છે, પણ આગળ જાતા અમે બે બહુ સાથે રહે રાજકારણ પણ લડવાના છીએ. અને પછી તમારે આ કરી લેવાનું, બરોબર? સાથ સપોર્ટ આપજો. બહુ સરસ મજાનું કામ કરજો. અને જો આ આવી ગયું છે પંજાબી, બતાવો આવું જીવન જીવાય. શું તમે યાર તેલ મરચું ખાઈને જીવન જીવો છો, બરાબર ને? એકવાર જિંદગી ભગવાને એકવાર આપી છે તો સારું જીવી લો ને, સારું ખાઈ લો, મોજ કરી લો. પૈસો આજ છે કાલ નથી, બરોબર? બાકી જીવનમાં 4 વ્હીલમાં ફરી લો, ગમે ત્યાં ફરી લો, હરી લો, ફરી લો, મોજ કરી લો. ચાલો ખાઈ એક વખત કાપી નાખો યાર, વિડીયો પૂરો થયો ને એમ કાપી નાખો. જય હિન્દ, જય ભારત. એકવાર રાજકારણ તો અમે લડવાના છીએ.